એક ગુજરાતી છોકરીનું પેરાગ્લાઇડિંગ કરતા મૃત્યુ થયું હતું, એવી જ રીતે હવે એક પૂનાની છોકરીનું ગોવામાં મૃત્યુ થયું છે. હાઇક એન્ડ ફ્લાય નામની સંસ્થા સાથે ગોવાની અંદર આ છોકરી પેરાગ્લાઇડિંગ કરી રહી હતી. જે નેપાળી ઇન્સ્ટ્રક્ટર એને પેરાગ્લાઇડિંગમાં મદદ કરી રહ્યો હતો, એની પાસે પણ લાયસન્સ નહોતું. દોરડું તૂટી ગયું, બંને જણા ઉપરથી પટકાયા અને બંને જણાનું મૃત્યુ થયું છે. જે વ્યક્તિ આ સંસ્થા ચલાવે છે લાયસન્સ વગર, એને મોટી સજા કરવામાં આવશે એવી અત્યારે વાત ચાલી રહી છે. એની પર કાર્યવાહી શરૂ થઈ છે. ગુજરાતીમાં એક કહેવત છે, રાંડ્યા પછીનું ડાપણ. જે આપણે ત્યાં પહેલી દુર્ઘટનાએ નથી આવતું. કોઈ સામાન્ય વ્યક્તિનો જીવ જાય તો પણ નથી આવતું. કોઈ સેલિબ્રિટીને મોટી હાનિ થાય અથવા તો કોઈ મોટી દુર્ઘટના બને જેમાં બહુ બધા જીવ જાય, ત્યારે આપણે ત્યાં સત્તા જાગે છે. પણ એ પહેલાં આપણે ઇન્ડિવિજ્યુઅલ તરીકે તો જાગી શકીએ કે નહીં? રિવર રાફ્ટિંગ હોય કે ગેમિંગ ઝોન હોય કે બંજી જમ્પિંગ હોય કે પેરાગ્લાઇડિંગ કે પેરાસેલિંગ હોય, આવા કોઈ પણ એડવેન્ચર સ્પોર્ટ કરતાં પહેલાં આપણે તો જોઈ શકીએ કે જે જગ્યાએ આપણે આ મજા લેવા માંડીએ છીએ એ આપણા જીવ માટે સજા તો નહીં બની જાય. દેવકી કે સાથ, જનહિત में जारी.